ગોડાદરા પોલીસે વિવિધ ગુનામાં સપડાયેલા 2 સાગરીતોને ઝડપી પાડ્યા છે. ગોડાદરાના માથાભારે અને બુટલેગિંગ હત્યાની કોશિશ સહિતના ગુનામાં ઝડપાઈ ચૂકેલા માથાભારે શિવાકાંત ઉર્ફે શિવા ટકલાએ 3 યુવકો ઉપર દમન ગુજારતા 2ના મોત નિપજતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે અગાઉ લિંબાયતમાં રહેતા અને 4 મહિનાથી ઉધના મહાકાલી નગરમાં રહેવા ગયેલા શુએબ ફિરોઝ શેખની ડેડ બોડી ગોડાદરામાં ઝાડીમાંથી મળી આવી હતી. આ યુવક પહેલા ચેઇન સ્નેચિંગના ગુના ઉપરાંત પાસામાં પણ પકડાઈ ચૂક્યો હતો, જેની ઓળખ થઈ હતી. તેના આખા શરીરે મૂળ ઈજાના નિશાનો મળ્યા હતા. ગોડાદરા પોલીસે સીસીટીવી અને હ્યુમન રિસોર્સિસના આધારે આ હત્યામાં મદદગારી કરનાર જાલમ ઉર્ફે જગદીશ, નાનુરામ કલાલ અને આશિફ મોતી શેખને દબોચી લીધા હતા. બંનેની કબૂલાતમાં શોએબ ઉપરાંત બીજા 2 વ્યક્તિઓ નાઝિમ ઉર્ફે ભાંજા સાદિકરાજ અને ઇરશાદ ઉર્ફે કાણીઓ કાદર સૈયદની પણ ઘટના સ્થળે લાવી શિવા ટકલો અને અન્ય સાગરીતો સાથે સોમવાર રાતથી લાવી માર મારી રહ્યો હતો. શોએબનું હત્યા બાદ નાઝિમ અને ઇરશાદને તે પોતાની કારમાં પલસાણાના અવધ સાંગીલા સુધી મૂકી આવ્યો હતો. અહીંથી શિવો અને સાગરીતો પવન અને મેહુલ સાથે બીજી કારમાં બંને લઈ અને ભાગ્યો હતો. જોકે નાઝિમનું પણ મોત નિપજતા ડેડ બોડી નંદુરબારના તળોદા સરકારી હોસ્પિટલની પાસે ફેંકી દેવાઈ હતી. આ ડેડ બોડી નાઝિમની હોવાનું અને હાલ અકસ્માત મોત દાખલ કર્યાનું અને મોતનું કારણ વિસેરા પર પેન્ડિંગ હોવાનું તળોદા ઇન્સ્પેક્ટર રાજન મોરે જણાવતા રહસ્ય ઘેરું બન્યું છે. ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ પાસે એક એસએનસીનો ખુલ્લો પ્લોટ છે. ત્યાં તારીખ 2 ડિસેમ્બરના રોજ સાંજે 6-7 વાગ્યાની આસપાસ પોલીસને માહિતી મળી હતી કે ત્યાં એક અનનોન ડેડ બોડી પડેલી છે, જેના પર મૂળ માર મારેલો છે. આ માહિતી મળતા પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને પ્રાથમિક જે ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં જગ્યા ઉપર જે 2 આરોપી હતા હાજર હતા એવી માહિતી મળતા એ બંનેને પોલીસે રાઉન્ડ અપ કર્યા અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ જે છોકરો છે એ શોએબ કરીને છે, જે ઉધનાનો રહેવાસી છે અને એને ગઈકાલે રાત્રે જે આરોપી છે મેઇન શિવો, એને લાકડી વડે માર મારેલ છે અને એની સાથે બીજા જે માર મારેલ છે એમાં એને જે ઇન્જરી થઈ હતી એના કારણે થઈ અને કદાચ એનું મૃત્યુ થઈ શકે એવી શક્યતાઓ હતી. તે અરસામાં લિંબાયતમાં પણ મિસિંગ માટેની એક લેડી આવ્યા હતા કે જે પોતે એના ભાઈ મિસિંગ છે એની મિસિંગની ફરિયાદ આપવા માટે આવતા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જે શોએબ કરીને છે એના મધરને આ માહિતી મળતા એના મધર પણ અહીંયા ચેક કરવા માટે થઈને પોલીસે બોલાવ્યા કે જે અનનોન ડેડ બોડી મળી છે એ આપ આઈડેન્ટિફાય કરો કે આ આપનું સન છે કે નહીં. તો એના મધરે આવીને આઈડેન્ટિફાય કર્યું જે શોએબની ડેડ બોડી હતી, જે સંદર્ભે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે. અને રાત્રે જે 2 આરોપી રાઉન્ડ અપ કર્યા હતા એની સાથે પૂછપરછ કરતા ખબર પડી કે રાત્રે જે મૂળ માર મારેલો હતો એના કારણે થઈ અને શોએબનું મૃત્યુ થયેલ છે. આ લોકોની જે શોએબના મધરે જે ફરિયાદ આપી છે મર્ડરની, એના મધરનું કહેવું એવું હતું કે ફરિયાદમાં પણ ઉલ્લેખ છે કે રાત્રે 1 તારીખની જે રાત હતી એમાં સવારે 4 વાગે ફોન આવ્યો હતો શોએબના ભાઈબંધનો અને એના ફોન ઉપરથી શોએબે વાત કરી હતી એના મધર સાથે કે મમ્મી અમારે રૂપિયાની આ લેતી દેતી લેવડ દેવડ છે એમાં 1 લાખ રૂપિયાની માંગણી કરે છે, પરંતુ મારે ખાલી 20,000 રૂપિયા જ આપવાના છે, તો પૈસાની લેતી દેતી બાબતે 20,000 રૂપિયા તમે આપો. એના મધરે કીધું કે અમારી પાસે પૈસા નથી. એમ કરીને એના મધર સૂઈ ગયા. સવારે ફરીથી 8 વાગે ફોન પર વાતચીત થતા પૈસાની લેવડ દેવડની જ બાબતની વાત ચાલતી હતી. એટલે જ્યારે ફરિયાદ આપવા માટે થઈ શોએબના મધર અહીંયા અમારી પાસે આવ્યા હતા, મેં આઈડેન્ટિફાય કરવા માટે મેં બોલાવ્યા હતા, ત્યારે પણ એ લોકોની પૂછપરછ દરમિયાન ખ્યાલ આવ્યો છે કે પૈસાની લેતી દેતીના સંદર્ભમાં જ એ લોકોને આ પ્રકારે મૂળ માર મારેલો હતો અને એનું મૃત્યુ થયેલું છે. સર, જે મિસિંગ છે એ ક્યાં છે અને એની સ્થિતિ શું છે અત્યારે? જે મિસિંગ છે બીજા, જેનું નામ છે ઇદ્રીશ કરીને છે, જે લિંબાયતના રહેવાસી છે, એ અત્યારે મળી આવેલા છે અને એમને પણ મૂળ માર મારેલો હોવાથી પોલીસે અત્યારે હોસ્પિટલમાં એમને ટ્રીટમેન્ટ માટે મોકલ્યા છે. પોલીસ રિપોર્ટ જે મેડિકલ સર્ટિફિકેટ આવશે એના આધારે અમે આગળની કાર્યવાહી એના પર કરીશું, પરંતુ અત્યારે એમની સ્થિતિ સ્ટેબલ છે. અત્યારે બીજી એક મિસિંગ છે, એની સ્થિતિ શું છે, ક્યાં છે? જે મિસિંગ છે એના માટે થઈ અને એ વ્યક્તિની જે આઈડેન્ટિફિકેશન કરવા માટે થઈ અને જે મિસિંગના
બહેન છે અને એમના મામા છે રિલેટિવ્સને એમને અમને મહારાષ્ટ્ર મોકલ્યા છે. હજી આઈડેન્ટિફિકેશન થયું નથી. જે પ્રકારે આઈડેન્ટિફિકેશન થશે અમે આપને અપડેટ કરીશું. મહારાષ્ટ્રની શું સમાચાર આવે છે કે મિસિંગ જેની આઈડેન્ટિફિકેશન પણ એની પરિસ્થિતિ શું છે અત્યારે? મિસિંગનું આઈડેન્ટિફિકેશન થયા પછી જ અમે કરી શકીએ ને કે જે અનનોનની આપ પૂછી રહ્યા છો એ હજી ક્લિયર જ નથી કે જે અમારું મિસિંગ છે કે નહીં. એટલે કોઈ અનનોન વ્યક્તિ વિશે અત્યારે મારે માહિતી આપવી આ લેવલ પર મને યોગ્ય લાગતી નથી. સાહેબ, કોઈ ગુનાહિત ઇતિહાસ છે તમામ જે આરોપીઓ હા, તમામનો જે ઇરશાદ ઉર્ફે જે લિંબાયતના રહેવાસી છે એના ઉપર પણ 323નો ગુનો દાખલ થયેલો છે. જે શોએબ જેનું મર્ડર થયું છે એનો પણ અગાઉ ગુનો દાખલ થયેલો છે. એ મોબાઈલ સ્નેચિંગમાં પકડાયેલો છે અને પાસા પણ થયેલી છે. અને જે આરોપી છે એ પણ અલગ અલગ 302માં 307નો પણ આરોપી છે અને હમણાં જે એને જામીન મળ્યા હોવાથી એ છૂટેલો છે.